જયા પાર્વતી વ્રત અષાઢ સુદ તેરસના દિવસે આ વ્રત લેવું અને અંધારી ત્રીજે પૂરું કરવું. વહેલા ઉઠીને શિવ પાર્વતીનું પૂજન કરવું. આષાઢ સુદ તેરસના દિવસે આ વ્રત કરનારે વહેલા ઉઠી સ્નાન કરી મીઠા વગરના અને ગોળ વગરના 5 દિવસ એકટાણા કરવા. છેલ્લે દિવસે જાગરણ કરી આષાઢ વદ ત્રીજે વ્રત પૂરું કરવું. ઉજ્જૈની નગરમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. બંને જણા સદાચારી અને ધાર્મિક હતા. પ્રભુની દયાથી તેઓ પૈસે ટકે પણ સુખી હતા. પરંતુ એક વાતની બહુ જ મોટી ખોટ હતી. તે હતી સંતાનની. તેઓને સંતાન વગર ઘર વગડા જેવું સૂનું લાગતું. બ્રાહ્મણ કરતાં એ બ્રાહ્મણીનો જીવ વધારે બળતો. એકવાર તેમને ત્યાં નારદજી આવી ચડ્યા. બ્રાહ્મણે તેમનો ખૂબ ઉમળકા અને ભાવથી આદર સત્કાર કર્યો. પૂજન કર્યું. નારદજી તેમના પર પ્રસન્ન થયા. તેમને પૂછ્યું, હે બ્રહ્મદેવ, કુશળ છો ને? બ્રાહ્મણે કહ્યું, હે દેવર્ષિ, બધું છે પરંતુ સંતાનની ખોટ છે. સંતાન વિના આ ઘર સૂનું લાગે છે. જીવન અર્થ વગરનું લાગે છે. નારદજીએ આંખો મીંચી નારાયણજીનું ધ્યાન ધર્યું. પછી કહ્યું, વિપ્રદેવ, આપના ભાગ્યમાં સંતાન સુખ નથી. છતાં એક કાર્ય કરો. અહીંથી દક્ષિણ દિશામાં જાઓ. ત્યાં એક મોટું જંગલ આવશે. તેમાં એક અપૂત શિવલિંગ છે. તેની નિષ્ઠાપૂર્વક પૂજા અર્ચના કરો. શિવજી અતિ દયાળુ છે. તે તમને અવશ્ય સંતાન આપશે. આમ કહી નારદજીએ થોડા વાર્તાલાપ પછી રજા લીધી. બ્રાહ્મણીના આનંદનો પાર ન હતો. તેમને પોતાનું સર્વ કાર્ય સમેટી લીધું. ઘર બરાબર બંધ કરી દીધું. અને સાદાં કપડાંની પોટલી તથા થોડાં વાસણ લઈ દક્ષિણ દિશા તરફ ચાલી નીકળ્યા. બંને પતિ પત્ની થાકીને લોથપોથ થઈ ગયા. ત્યાં એમને એક ટેકરો દેખાયો. બ્રાહ્મણી બોલી, હે નાથ, જુઓ સામે પેલો હરિયાળો ટેકરો દેખાય છે ને? એના પર જ મંદિર હોવું જોઈએ. આમ બ્રાહ્મણ અને બ્રાહ્મણી શિવ કરતાં ટેકરો ચઢવા લાગ્યા. ટેકરાને મથાળે ઘટાદાર વૃક્ષો વચ્ચે જીર્ણ હાલતમાં એક મંદિર દેખાયું. બંનેને અતિ હર્ષ થયો. તેમને સરસ મજાનું શિવલિંગ દેખાયું. સામે ગોખમાં પાર્વતીમાની પ્રતિમા હતી. એક બાજુના ગોખમાં ગણેશજી હતા. શિવલિંગ સામે નંદીજી હતી. બંને જણા રાજીના રેડ થયા. ટેકરા પર એક કૂવો પણ હતો. બ્રાહ્મણે કૂવામાંથી પાણી કાઢી આખું મંદિર ધોઈ નાખ્યું. બંને જણે મંદિર સ્વચ્છ કરી ગણેશજી, શિવ પાર્વતી તથા નંદીજીનું વિધિવત પૂજન કર્યું. આમ બ્રાહ્મણ દંપતી ત્યાં રહી બહુ ભાવપૂર્વક શિવજીની એકનિષ્ઠ ભક્તિ કરવા લાગ્યા. ટેકરા નીચે બીલીના ઘણા વૃક્ષો હતા. પરંતુ ફૂલના છોડો થોડા દૂર હતા. બ્રાહ્મણ રોજ બીલીપત્રો અને ફૂલો ચૂંટી લાવતો. બ્રાહ્મણી પાણી ભરતી અને બીજી બધી તૈયારી કરતી. આમ બંને જણાને શિવજીની પૂજા અર્ચના ધ્યાન વગેરે કરતાં 5 વર્ષના વહાણાં વાઈ ગયા. એક દિવસ બ્રાહ્મણ ફૂલો ચૂંટવા ગયો તે લાંબો સમય સુધી પાછો ન આવ્યો. દિવસ ચઢતો જતો હતો. પૂજાકર્મને ઘણું મોડું થઈ ગયું હતું. બ્રાહ્મણીને ચિંતા થવા લાગી. તે ટેકરો ઉતરી એના પતિને જંગલમાં શોધવા લાગી. અચાનક એક ફૂલથી લચેલા વૃક્ષ નીચે તેની દૃષ્ટિ ગઈ. તો તેનો પતિ ચત્તોપાટ પડેલો હતો. તેના અંગૂઠામાંથી લોહી વહેતું હતું અને પગ પાસે એક કાળો નાગ ફનફાડા મારી રહ્યો હતો. બ્રાહ્મણીના મોંમાંથી ભયાનક ચીસો નીકળી ગઈ. અને તે બેભાન થઈ ધરતી પર ઢળી પડી. થોડી વારે તે ભાનમાં આવી. તો એના મસ્તક પર એક સુંદર 16 વર્ષની યુવતી હાથ ફેરવી રહી હતી. એ ઝડપથી બેઠી થઈ ગઈ. એ યુવતીના દેહમાંથી તેજના ફુવારા નીકળી રહ્યા હતા. બ્રાહ્મણીને થયું, આ માં ભવાની જ છે. તેણે તે યુવતીના પગ પકડી લીધા અને રડતાં રડતાં બોલી, માં, મારા પર દયા કરો. મારા પતિને સજીવન કરો. મારા સૌભાગ્યની રક્ષા કરો. એ યુવતી માં ઉમા જ હતા. તેમણે બ્રાહ્મણ તરફ વરદ હસ્ત કર્યો. માની હથેળીમાંથી કિરણોનો એક લીસોટો બ્રાહ્મણોના શરીરમાં સમાઈ ગયો અને બ્રાહ્મણ આળસ મરડી બેઠો થઈ ગયો. બંને બ્રાહ્મણી માતાજીને લાંબા થઈ પગે લાગ્યા. પાર્વતીમાં બોલ્યા, હે વિપ્રવર, તમારી બંનેની ભકીત જોઈ હું પ્રસન્ન થઈ છું. માગો, શું ઈચ્છો છો? બ્રાહ્મણ બોલ્યો, માં, પ્રસન્ન થયા હો તો જે આશાએ અમે આવ્યા છીએ તે આશા પૂરી કરો. અમને સંતાન સુખ આપો. માએ કહ્યું, અવશ્ય, તમે મારું જયા પાર્વતી વ્રત કરો. એનાથી તમારી કામના પૂરી થશે. બ્રાહ્મણીએ કહ્યું, માં, એ વ્રત કેવી રીતે કરવાનું? પાર્વતી માં બોલ્યા, આષાઢ મહિનાની માએ કહ્યું, અવશ્ય, તમે મારું જયા પાર્વતી વ્રત કરો.
એનાથી તમારી કામના પૂરી થશે. બ્રાહ્મણીએ કહ્યું, માં, એ વ્રત કેવી રીતે કરવાનું? પાર્વતી માં બોલ્યાં, આષાઢ મહિનાની અજવાળી તેરસે આ વ્રતનો સંકલ્પ કરી શિવ પાર્વતીનું પૂજન કરવું. ત્યાંથી માંડી 5 દિવસ સુધી ગોળ અને મીઠા વિનાનું મોળું એકટાણું કરવું અને વ્રત ત્રીજે પૂરું કરવું. પહેલા 5 વર્ષ ફક્ત જુવાર ખાઈને, બીજા 5 વર્ષ ફક્ત ઘઉં ખાઈને, ત્રીજા 5 વર્ષ ફળ ચોખા ખાઈને અને ચોથા 5 વર્ષ ફક્ત મગ ખાઈને વ્રત કરવું. 20 વર્ષ પૂરાં થાય ત્યારે ઉજવણું કરવું. તેમાં પતિ પત્નીની એક જોડને ભાવપૂર્વક આમંત્રણ આપી જમાડવાં અને કુમકુમ, કાજળ વગેરે સૌભાગ્યના દ્રવ્યો અર્પણ કરવાં. આ વ્રત કરનારનું સૌભાગ્ય અખંડ રહે છે અને તેને સંતાન પ્રાપ્તિ થાય છે. આમ કહી પાર્વતી માં અંતર્ધાન થઈ ગયાં. બ્રાહ્મણીએ જયા પાર્વતી વ્રત શરૂ કર્યું. થોડા સમયમાં તેને ત્યાં દીકરો અવતર્યો. હે પાર્વતી માં, જેવી રીતે બ્રાહ્મણીને જયા પાર્વતીનું વ્રત ફળ્યું, તેમ જે જયા પાર્વતીનું વ્રત કરે તેને ફળજો.